ચમચો મજામાં બધો તો લહડો તાણ આજે આપણે પાલક વટાણાનું મસ્ત મજાનું હરિયાળું શાક બનાવવાનું છે તો શરૂ કરી દઈએ। એના માટે કઢાઈમાં થોડું તેલ લઈને તેલ ગરમ થાય એટલે જીરું નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાનું છે। એ ફૂટી જાય એટલે હિંગ નાખીને ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે। એ શેકાઈ જાય એટલે ટમેટા નાખીને શેકી લેવાના છે। એ શેકાઈ જાય એટલે ખોડેલું આદુ મરચું નાખી દેવાનું છે। હવે બધું શેકાઈ જાય એટલે તૈયાર કરીને રાખેલી પાલકની પેસ્ટ નાખી દેવાની છે। પાલકની પેસ્ટ મેં પાલક બાફ્યા વગર જ કરી છે। પાલકની પેસ્ટ એકાદ મિનિટ જેટલી ચડવા દેવાની છે। એ ચડી જાય એટલે અંદર લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા વટાણા નાખી દેવાના છે। વટાણા મેં બાફ્યા વગર જ નાખ્યા છે। હવે જેના વગર ના ચાલે એવું મીઠું, હળદર અને ધાણા જીરું નાખી દીધું છે અને બધું હરખી રીતે મિક્સ કરીને 7 થી 8 મિનિટ ઢોકીને ચડવા દીધું છે। લહડતાણ 7 થી 8 મિનિટ પછી ખોલીને ઉપરથી ગરમ મસાલો નાખવાનો છે અને ફરી 2 મિનિટ જેટલું ચડવા દેવાનું છે અને છેલ્લે ખાલી એકવાર ચેક કરી લેવાનું વટાણા બરોબર ચડી જશે કે નહીં। તો લહડો આપણું મસ્ત મજાનું હરિયાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે એને પરોઠા અંગાત પીરસી દઈએ। તમને બધાને થતું તો હશે કે આ બુન તો લીલી ડુંગળી, લીલું લસણ, પાલકના પાછળ પડી જશે, પણ શિયાળો છે તો એ બધું ખાઈ લેવાનું। ગવાર, ગિલોડી, ભેડા એ બધું ભાવતું હોય તો ઉનાળામાં ખાઈ લેવાનું, અત્યારે ઘરમાં લાવવાનું નહીં। લહડતાણ ખાઈને કહું જેવું બન્યું છે તો હંધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો। થેન્ક્સ ફોર વોચિંગ।